અરજ એ લોકો કરી રહ્યા છે જેના ટેક્સના પૈસે તાગડધીન ચાલે છે। આણંદ મહાનગરપાલિકા તરફ આગળ વધીએ। ઠેર ઠેર નાના મોટા ખાડાઓનું સામ્રાજ્ય અહીં પણ છે અને આવા જ રસ્તા પરથી આણંદવાસીઓ મજબૂર છે અથવા તો આદત પડી ગઈ છે કે વાહન હંકારવાનું છે। ડેપ્યુટી કમિશનરે કહ્યું કે હાલ નલ સે જલ યોજના હેઠળ પીવાના પાણીની નવી લાઈન નાખવાનું કામ ચાલુ છે અને વરસાદી વાતાવરણના કારણે અનેક જગ્યાએ ખાડા પડ્યા છે। આ ખાડાઓને ભરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાઈ છે। વહેલી તકે તમામ ખાડાઓનું ભરણકામ થઈ જશે। જો કે આણંદ ભાલેજ રોડ પર રેલવે બ્રિજ સુધીના 1 મહિના પહેલા નવા બનાવાયેલા રોડ પર પણ નાના મોટા ખાડાઓ પડી ગયા છે। આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનું બિરુદ મળ્યા બાદ લોકોને આશા હોય છે કે વિકાસમાં વૃદ્ધિ થાય, ભ્રષ્ટાચાર ઘટે અને લોકોને સુવિધા પ્રાપ્ત થાય। જ્યારે એક વરસાદ પડ્યો અને સમગ્ર આણંદ શહેરની હાલત ખૂબ જ ગંભીર બનતી ગઈ। આજથી થોડા સમય પહેલા ગ્રીડ ચોકડીથી ભાલેજ રોડ સુધીનો જે નવો રસ્તો 2 કરોડ સમથિંગ ગ્રાન્ટથી પાસ થયો હતો, આજે થોડાક જ વરસાદમાં છેક પાયોનિયર ચોકડીથી ગ્રીડ સુધી રસ્તાઓમાં ખાડા પડી ગયા છે। આણંદ મહાનગરપાલિકામાં અત્યારે 2 સ્કીમો મોટી ચાલે છે, નલ સે જલ યોજના અને ભૂગર્ભ ડ્રેનેજ યોજના। એ બંને યોજનાની અંદર મોટાભાગના રસ્તાઓ પર અમારા કામ ચાલે છે અને એ રસ્તાઓ પર વરસાદના કારણે માટી બેહી જવાના કારણે ખાડા અને ભૂવા પડે છે। પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર અને કોન્ટ્રાક્ટનું તંત્ર એને તાત્કાલિક જે કંઈ ખાડા પડી ગયા એને પૂરવાની કામગીરી પણ ચાલે છે અને જ્યાં જ્યાં વરસાદી પાણીનો ભરાય છે ત્યાં નિકાલ કરવાની કામગીરી પણ ચાલે છે।